અને આજે આપણે ઘણા ખરાએ સાહેબ 100 વર્ષની પરંપરા ઉપર પાણી ફેરવતા જઈએ છીએ. જે ઘેડિયાઓ આજે મહાદેવ પાલેશ્વર મહાદેવને પૂજતા હોય, જે ઘેડિયાઓ રણછોડરાયને પૂજતા હોય, જે ઘેડિયાઓ માં અંબાની સામે જેને કરગતા હતા, અને આજે આપણા દીકરાઓ આજે એ બધાનો ત્યાગ કરવાની શરૂ કરે સાહેબ. કેવું લાગે? અરે ઘણા ખરાના ઘરની અંદર તમે જોવા જાઓ, કુળદેવીના ફોટા નહીં. તારે આપણને એમ થાય કે આ ક્યાં દિશા જઈને ઉભો રહેશે, કારણ કે કુળદેવી સિવાય તો મારું તમારું કલ્યાણ નથી સાહેબ. દ્વારકાની અંદર જાઓ અને દ્વારકાની અંદર કૃષ્ણએ પણ પોતાની કુળદેવી શક્તિને પોતાના માથા ઉપર રાખી સાહેબ. ત્યારે તો આખું એ દ્વારકાધીશ આખું વિશ્વનું સંચાલન કરે છે કે એને ખબર છે કે મારી માં બેઠી હોય તો મારે ચિંતા કરવાની જરૂર નથી. એમ તમારા ઘરની અંદર તમારી કુળદેવીને બિહાડો, પછી સાહેબ શું લેવા આપણે ચિંતા કરવી છે? કુળદેવી ના કરે. પણ આજે કુળદેવીઓને સાઈડમાં તમે મૂકી દઈએ, આપણે ક્યાં જઈને ઉભું રહે સાહેબ? બોલો જોઈએ. નવરાત્રિઓને ગરબા ગાવા ના જઈએ, લગ્નની અંદર ડાન્સો કરે, લગ્નની અંદર ડાન્સ કરે, ગરબા ગાય. પણ જ્યારે આજે જે 12 કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ને ભાદરવો આસો આજે આ બતાવ્યું છે, અને એમાં મોટા મોટી આસો નવરાત્રિઓ ગરબા ગાવામાં આપણે પાબંદી લાગી જાય છે. કયો સાહેબ આ કયો ધર્મ શીખવાડે છે? આવો કોણ આવું બધી વાતો કરે છે? એટલે જીવનમાં ક્યાંક થપાડ ખાઈ રહ્યા છે, યાદ રાખજો, જાગજો સાહેબ. બાકી આ ભારતની અંદર બહુ બધા રાજ કરી ગયા, અને જો પછી ન કરનાર, જો મારા ને તમારામાં તેવડ નહીં જાગે ને, તો આવનાર સમયની અંદર પછી આ છોકરાઓનું પાછળની નવી પેઢીનું કોઈ રક્ષણ નહીં કરી શકે. અરે અમારા ભરવાડ સમાજની અંદર તમે જોવા જાઓ, આપણા અહીં નેહડો છે, એકવાર ઠાકરના હમ દઈ દીધા ને પછી પૂરું થઈ ગયું લોકોનું સાહેબ. પછી કાંઈ આગળ બોલે જ નહીં. ઠાકર એના માટે સર્વસ્વ છે. હા, વડવાળો દેવ એના માટે સર્વસ્વ છે. એટલી બધી એનામાં તેવડ છે, તાકાત છે. અવડે રમેશભાઈ ઉઝાની કથા હતી, ક્યાં ખરા ગામની અંદર મારો મગજમાંથી નીકળી ગયું. અને એ રમેશભાઈ ઉઝાની કથાની અંદર રાત્રે ડાયરો હતો, ત્યારે અમારા રબારી સમાજ લોકોએ બધા ભાઈઓએ તમે જોવા જાઓ આજે સોનાની લગડીનો વરસાદ કર્યો. એવી સોનાની લગડી અને ચાંદીની નોટોનો વરસાદ કર્યો એ ડાયરાની અંદર. અને જ્યારે હુંડો રાસ કૃષ્ણનો આજે પ્રાગટ્ય દિવસ થયો, અને બીજા દિવસે જે રાસ રમવાનો હુંડો રાસ 75,000 બહેનો એ રાસની અંદર જોડાણી. બાવળિયારી કઈ ગામનું કઈ છે, કઈ બાવળિયારી ને બાવળિયાની અંદર હવડે હજુ મહિનો નહીં થયો, હુંડો રાસ કર્યો. 75,000 બહેનો સાહેબ કૃષ્ણની પાછળ રંગે રંગાઈ ગઈ. આનું નામ ધર્મ કહેવાય. આપણે પછી તમે જો અમુક તો ખુરશીઓ મારા બેટા છોડતા દે, ખુરશી જતી રહે તો તું આખો જ જતો રહેવાનો છે આ ધરતીમાંથી, તું આખો જ જતો રહેવાનો છે આ ધરતીમાંથી, તો ખુરશી તારા માટે શું છે? પણ અહીંયા જો 2 ઠેકડા મારી દેતા હોય રાસના, અને એટલા યજ્ઞનું ફળ તમે તમારા ઘરે લઈને ના જાઓ. પણ જો કદાચ સનેડો ગાવાનું કહો તો અમે કૂદીએ. સનેડો ગાનારો અને સનેડો બનાવનારો મનીરામ બારોડ પણ તમે જોવા જાઓ, રાજકોટમાં સનેડો ગાતા ગાતા દેવ થઈ ગયો. કાંઈ લઈ ગયો નહીં મનીરામ બારોડ, કાંઈ સાહેબ બધું અહીંનો એ છે. એટલે કહેવાનો મારો ધ્યેય કે ભગવાન જ્યારે આપણા ગામની અંદર અને ભગવાનની કથાઓ જ્યારે આપણે સાંભળતા હોય, ત્યારે જીવનની અંદર યાદ રાખજો કે 6 વસ્તુ તમારા ઘરની અંદર અને તમારા ગામની અંદર સાહેબ આવતી હોય છે. અને એ 6 વસ્તુ કઈ યાદ રાખજો સાહેબ, સત્ય વાત છે. તમારે જેને પૂછે પૂછી લેજો. એમ તમે પણ તમારા ઘરમાં જો તમારા ઠાકરને બેસાડો ને, તો એ ઠાકર તમારી ઘરે 6 ઐશ્વર્ય લઈને આવતો હોય છે. ઘણી વાર એમ કે આ ભગવાન એક છે, બધે થોડો આવતો હોય.
અરે વેદ વાંચો, વેદની અંદર કહ્યું છે કે સહસ્રશે રેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત. ભગવાનના તો હજારો હજારો હાથ છે, હજારો હજારો પગ છે, એક ખાલી ભગવાન નથી. અરે દ્વારકાની અંદર 16,108 રાણીની સાથે વિવાહ કર્યો ત્યારે નારદજીને થયું કે હારું એક કનૈયાને આટલી બધી રાણીઓ સાથે કઈ રીતના રહેતો હશે. અને જેમ જેમ રાણીઓને મળવા જાય છે ત્યારે એ જ કૃષ્ણ એક રાણીની સાથે આનંદ કરે. એક કૃષ્ણ તમે જોવા જાઓ આજે રાજાને ઉપદેશ આપે, એ જ કૃષ્ણ પોતાના મા બાપના પગ ડાબે, અને એ જ કૃષ્ણ પોતાના બાળકોની સાથે રમત રમે સાહેબ. ત્યારે નારદને થયું કે આનું ઐશ્વર્યની કોઈ વાત ના કરે સાહેબ, આનું ઐશ્વર્ય મહાન છે. એમ ભગવાનને જો તમારા ઘરે પધરાવો તો ભગવાન તમારી ઘરે ઐશ્વર્ય, ધન, શક્તિ, યશ, સૌંદર્ય અને જ્ઞાન અને વૈરાગ્ય સાહેબ આ બધું તમારી ઘરે લઈને આવે છે. હવે સાહેબ આટલું બધું ઘરે આવે પછી ક્યાંય દોડવાની જરૂર છે ખરી? આપણે છે દોડવાની જરૂર, પણ વિશ્વાસ નથી, ભરોસો નથી. આ એકવાર જીવનમાં ભરોસો બેસી જાય ને, જો કે આપણે પોતે, મને ખબર છે કે મને આ ડૉક્ટર, અરે સાહેબ અમારા મહેશની વાત કરો, હું એમ સારા જ્યારે બીમાર પડે ત્યારે હું એમને વડોદરા સારા ડૉક્ટરને કહું અને લઈ જાય દવા ખાય, પણ એને મૂડીની અંદર જે ડૉક્ટર દવા આપે એ નાની નાની ગોળીઓ જ આપે, હા, અને એને મટી જાય. વિચાર કરો, હું સારા એમડી ડૉક્ટરની પાસે જાઉં, લઈ કે ચાલ તને બતાવું, તો કે ના મને મૂડી જ જવું પડશે. એને ભરોસો બેસી ગયો એની પર કે આ ડૉક્ટર જો મને આ દવા આપે તો મારો બધું જ આજે અંદરથી રોગ મટી જાય. કે એને ખબર છે આટલો ભરોસો પણ મારે તમારા જીવનની અંદર ઈશ્વર ઉપર બેસી જવો જોઈએ કે આ ઈશ્વર ગમે ત્યારે મારું કલ્યાણ કરશે જ. પણ આજે મારા તમારા ભરોસા ડગમગા જેવા થઈ ગયા ને, એટલે ત્યાં આપણે જીવનની થપાડ ખાઈ રહ્યા છે. ભરોસો રાખો. બાળકનો જન્મ થાય છે ને ત્યારે બાળકની ખબર નથી કે મારો બાપ કોણ છે, પણ એ જ્યારે માં એને આંગળી ચીધી કહે છે બેટા તારો જ બાપ છે, એટલો જ ભરોસો રાખીને એ દીકરો એ માની ઉપર બાપનો દરજ્જો જો આપી દે કે આ મારી માં મારા માટે ખોટું ન કહેતી હોય, એ જ આજ મારો બાપ છે. બાકી એ તો માને જ ખબર છે કે આનો બાપ કોણ છે સાહેબ.